નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના કંથારિયા ગામમાં આજે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ સાથે લાગેલી ભીષણ આગે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી। રહેણાંક મકાનમાં લાગેલી આગમાં 5 લોકો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ ભરૂચ ફાયર બ્રિગેડના જવાનોએ જીવના જોખમે કામગીરી કરી આગને કાબૂમાં લેતા મોટી જાનહાનિ ટળી હતી। ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જ્વાળાઓ વચ્ચે ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં જ ભારે ધડાકો સાંભળ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી। માહિતી મળતા જ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર જવાનોએ બહાદુરી અને સૂઝબૂઝનો પરિચય આપતા સળગતા અને ગેસ લીકેજ થતાં સિલિન્ડરને ઘરની બહાર કાઢી તેનું લીકેજ કાબૂમાં લીધું હતું। ત્યારબાદ પાણીના સતત મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી। આ દુર્ઘટનામાં 5 લોકો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આગના કારણે મકાનની ઘરવખરી ફર્નિચર અને અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। ફાયર બ્રિગેડની ઝડપી અને જાંબાજ કામગીરીને કારણે વધુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ અને મોટી જાનહાનિ ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ભરૂચના કંથારિયા ગામની ગેસ સિલિન્ડર બ્લાસ્ટ સાથે લાગેલી આગમાં 5 લોકો દાઝ્યા। ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી।